નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાનો વિષય બાળકને શાંત કરો. પહેલાં પોતે શાંત રહો. બાળકને સારી રીતે સાંભળો. તેમની જરૂરિયાતો પર પ્રતિક્રિયા આપો. આંખો દ્વારા સંપર્ક કરી સ્પર્શ દ્વારા તેમની સાથે જોડાઓ. આ રીત બાળકને શાંત કરે છે. ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો. બ્લોક 2. રમત અને શીખ. હવે બાળકોને પરિવાર અને સંબંધ વાર્તા કહો. પસંદ કરો શું અલગ છે અને શું સમાન છે. હવે હું કોણ છું સ્પર્શ કરો, અનુભવો અને અંદાજ લગાવો. હવે ફાડો, ચોંટાડો અને કળા બનાવો. હવે કુદરતી વસ્તુઓ ઓળખો અને વર્ગીકરણ કરો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. બહાર જઈને પકડદાવ રમત રમો. હવે બધા બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. વિવિધ બનાવટની વસ્તુઓ ભેગી કરો. બાળકના આંખે પટ્ટી બાંધી સ્પર્શ કરીને બનાવટ ઓળખવા દો. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. હવે તાળી આપી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. ધુવો ધુવો આપણા હાથ ધુવો. બાળગીત કરાવો. હવે પેટર્ન બનાવતા શીખવો. હવે દૈનિક દિનચર્યા સમજો, ઓળખો અને દિવસના સમયને અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડો. હવે નાટક કરો. પરિવાર, સંબંધો અને વ્યવસાય. પ્રાણી, જંતુ, પક્ષી. ઓળખ અને વર્ણન કરો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને દોરડા કૂદવાની રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓ જેમ કે 2 ચમચી, 1 વાડકી, 3 લાલ રંગ વગેરેના નાના નાના સમૂહ બનાવીને ઓળખ કરો. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. હવે દરેક બાળકને ગલીપચી કરી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. આ નાનું મોટું છે. બાળગીત કરાવો. ત્યારબાદ સરખામણી કરો. સંખ્યા, લંબાઈ, કદ, વજનના આધારે. હવે સ્થાનની સમજ. અંદર બહાર, ઉપર નીચે, આગળ પાછળ જેવા તફાવત સમજો. હવે છાપો અને ચિત્ર બનાવો. હવે વાહન. ઓળખો, ચર્ચા અને તુલના કરો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને લંગડી કૂદ રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વર્કશીટ કરાવો. ઘરે મજેદાર રમત. બાળકોને પારિવારિક ચિત્ર સાથે પાલતુ પ્રાણીનું ચિત્ર દોરવા માટે કહો. આજે આપણે બાળકોને શાંત કરવા વિષય વિશે સમજ્યા હતા. માતા પિતાને પણ આ રીતથી માહિતગાર કરીએ. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.